નમસ્કાર મિત્રો. જે લોકો બેન્કિંગ સેક્ટરમાં એક મજબૂત કરિયર બનાવવા માંગે છે એમના માટે એક જબરદસ્ત સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ માટે એક મોટી ભરતી લઈને આવ્યું છે. આ કોઈ નાની સૂની તક નથી. તો ચાલો આ ભરતીની બધી જ વિગતોને ઊંડાણપૂર્વક સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. SBIની સ્પેશિયલિસ્ટ ઓફિસર ભરતી 2026ની દરેક નાની મોટી વાતને સમજીશું, જેથી અરજી કરતી વખતે કોઈપણ પ્રકારની મૂંઝવણ ના રહે. ચાલો સૌથી પહેલાં તો આ ભરતીની જે હાઇલાઇટ્સ છે, જે મુખ્ય વાતો છે, એના પર એક નજર કરી લઈએ, જેથી તરત જ ખ્યાલ આવી જાય. તો અહીં જોઈ શકાય છે કે કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ છે. જુઓ, AVP એટલે કે આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ IS ઓડિટ માટે 12 જગ્યાઓ છે. પછી ડેપ્યુટી મેનેજર IS ઓડિટ માટે 43 અને ડેપ્યુટી મેનેજર CA માટે તો 61 જગ્યાઓ છે. મતલબ કે કુલ 116 જગ્યાઓ પર ભરતી થવાની છે. અને હા, સૌથી અગત્યની વાત, અરજી કરવાની છેલ્લી તારીખ છે 15 માર્ચ 2026. આ તારીખ બરાબર નોંધી લેજો. હવે મનમાં જે સૌથી મોટો સવાલ હશે કે આ પદો માટે અરજી કોણ કરી શકે છે? લાયકાત આમાં બંધ બેસે છે કે નહીં? તો ચાલો હવે આપણે એ જ સમજીએ, એટલે કે યોગ્યતાના માપદંડોને વિગતવાર જોઈએ. જુઓ, અહીંયા ટેબલમાં બધું જ સ્પષ્ટ લખેલું છે. જો AVP IS ઓડિટ પોસ્ટની વાત કરીએ તો એના માટે એન્જિનિયરિંગ કે કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી અને સાથે ઓછામાં ઓછો 6 વર્ષનો અનુભવ જોઈએ, જેમાં 3 વર્ષ તો IS ઓડિટમાં હોવા જરૂરી છે. એ જ રીતે ડેપ્યુટી મેનેજર IS ઓડિટ માટે 3 વર્ષનો અનુભવ માંગ્યો છે. અને જે મિત્રો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમના માટે ડેપ્યુટી મેનેજર CAની પોસ્ટ છે, જેમાં CAની લાયકાત પછી ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ફરજિયાત છે. દરેક પોસ્ટ માટે ઉંમર મર્યાદા પણ અલગ અલગ છે. અહીંયા 2 બાબતો પર ખાસ ધ્યાન આપજો. પહેલું, ઉંમરની ગણતરી 31 જાન્યુઆરી 2026ના આધારે કરવામાં આવશે. અને બીજું, જે ખૂબ જ અગત્યનું છે, કે ટીચિંગનો અનુભવ એટલે કે ભણાવવાનો અનુભવ અહીંયા માન્ય ગણવામાં આવશે નહીં. ફક્ત પ્રોફેશનલ વર્ક એક્સપિરિયન્સ જ ગણાશે. સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી છે. જેમ કે SC/ST ઉમેદવારોને 5 વર્ષની, OBC ઉમેદવારોને 3 વર્ષની અને PWBD એટલે કે દિવ્યાંગ ઉમેદવારોને એમની કેટેગરી પ્રમાણે 10, 13 કે 15 વર્ષ સુધીની છૂટછાટ મળશે. સારું, તો યોગ્યતાની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને વાત કરીએ અરજી કરવાની તારીખો અને ફી વિશે, કારણ કે આ પણ એટલું જ મહત્વનું છે. આ તારીખો કેલેન્ડરમાં માર્ક કરી લેજો. ઓનલાઈન અરજી અને ફી ભરવાની શરૂઆત થશે 23 ફેબ્રુઆરી 2026થી અને આ પ્રક્રિયા પૂરી થશે 15 માર્ચ 2026ના રોજ. ફરીથી કહું છું, છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું વધુ સારું રહેશે. હવે ફીની વાત કરીએ તો જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી છે ₹750, જ્યારે SC, ST અને PWBD કેટેગરીના ઉમેદવારો માટે કોઈ જ ફી રાખવામાં આવી નથી. એમને ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ છે. ચાલો હવે વાત કરીએ એ મુદ્દાની જેની બધા જ રાહ જોતા હોય છે, એટલે કે પગાર કેટલો મળશે અને નોકરીનું સ્થળ કયું હોઈ શકે છે. આ આંકડો જુઓ. આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે AVP IS ઓડિટ પદ માટે વાર્ષિક CTC એટલે કે કોસ્ટ ટુ કંપની 50 લાખ રૂપિયા સુધીનું છે. આ ખરેખર એક જબરદસ્ત પેકેજ કહી શકાય. અને જો ડેપ્યુટી મેનેજરની પોસ્ટની વાત કરીએ તો એમાં શરૂઆતનો બેઝિક પગાર જ ₹64,820 છે. અને યાદ રાખજો, આ તો ફક્ત બેઝિક પે છે. આના ઉપર મોંઘવારી ભથ્થું એટલે કે DA, HRA અને બીજા ઘણા બધા સરકારી લાભો પણ મળશે. હવે પોસ્ટિંગ ક્યાં મળી શકે એની વાત કરીએ તો AVP અને DMIS ઓડિટ માટે મુંબઈ કે હૈદરાબાદમાં પોસ્ટિંગ થઈ શકે છે, જ્યારે DM ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે હૈદરાબાદ, મુંબઈ અથવા અન્ય સર્કલ ઓડિટ ઓફિસોમાં પણ પોસ્ટિંગ આવી શકે છે. હા, એક વાત નોંધવા જેવી છે કે આ જોબ પ્રોફાઇલમાં ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી પણ સામેલ હોઈ શકે છે. સારું, તો લાયકાત, પગાર, પોસ્ટિંગ બધું જ જાણી લીધું. પણ હવે સવાલ એ છે કે સિલેક્શન કેવી રીતે થશે? શું કોઈ પરીક્ષા આપવી પડશે? તો ચાલો એ પ્રક્રિયાને પણ સરળ ભાષામાં સમજી લઈએ. અને અહીંયા છે આ ભરતીની સૌથી મોટી અને સારી વાત. આ ભરતીમાં કોઈ જ લેખિત પરીક્ષા નથી. જી હા, કોઈ પરીક્ષા નથી.
પસંદગી ફક્ત 2 સ્ટેપમાં થશે. પહેલા સ્ટેપમાં અરજી અને અનુભવના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને જે લોકો શોર્ટલિસ્ટ થશે એમનું સીધું જ 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ ફક્ત ને ફક્ત ઇન્ટરવ્યૂમાં મળેલા માર્ક્સના આધારે જ બનશે. અને હા, જે એવીપી પોસ્ટ છે એના માટે પગારની વાટાઘાટો પણ ઇન્ટરવ્યૂ વખતે જ કરવામાં આવશે. તો હવે જ્યારે બધું જ સ્પષ્ટ છે તો ચાલો એ પણ જોઈ લઈએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે, સ્ટેપ બાય સ્ટેપ, જેથી કોઈ ભૂલ ન થાય. અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ફક્ત આ 5 સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી પહેલાં એસબીઆઈની કેરિયર્સ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરો. બીજા સ્ટેપમાં ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાના છે. ત્રીજું, અરજી ફોર્મમાં બધી જ વિગતો ધ્યાનપૂર્વક ભરો. ચોથું, જો ફી લાગુ પડતી હોય તો ઓનલાઈન પેમેન્ટ કરો. અને પાંચમું અને છેલ્લું સ્ટેપ, ફોર્મ સબમિટ કરીને એની પ્રિન્ટઆઉટ જરૂરથી લઈ લેજો. અરજી કરતી વખતે કોઈ દોડધામ ન થાય એ માટે આ ડોક્યુમેન્ટ્સની લિસ્ટ પહેલેથી જ તૈયાર રાખજો. રિઝ્યુમ, આઈડી પ્રૂફ, જન્મ તારીખનો પુરાવો, બધા જ એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ અને માર્કશીટ, અનુભવના બધા જ સર્ટિફિકેટ્સ અને લેટેસ્ટ ફોટો અને સહી. અને ખાસ યાદ રાખજો, ફોટો અને સહી સિવાયના મોટાભાગના ડોક્યુમેન્ટ્સ પીડીએફ ફોર્મેટમાં જ અપલોડ કરવાના રહેશે. અરજી કરવા માટેની ઓફિશિયલ લિંક અહીં સ્ક્રીન પર આપેલી છે. આ જ લિંક પર જઈને અરજી કરવાની રહેશે, જેથી કોઈ ભૂલ ન થાય. અને હા, આવી જ બીજી નોકરીઓની અપડેટ્સ અને ઉપયોગી માર્ગદર્શન માટે praveenedu.comની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અમારા સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં પણ જોડાઈ શકો છો. ભવિષ્યમાં પણ આવી જ મહત્વની ભરતીઓની જાણકારી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. તો આ હતી એસબીઆઈ સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર ભરતીની સંપૂર્ણ માહિતી. તો હવે સવાલ એ છે કે શું ઉમેદવારો એસબીઆઈ સાથે પોતાની બેન્કિંગ કારકિર્દીમાં એક નવું અને મોટું પગલું ભરવા માટે તૈયાર છે? આ તક વિશે ગંભીરતાથી વિચારજો.